સુરતને સ્વચ્છતામાં દેશભરમાં નંબર 1 સ્થાન અપાવનાર સફાઈકર્મીઓ માટે વિશાળ ફંડ એકત્રિત થયું છે। બુધવારે ઇનડો સ્ટેડિયમમાં ગાયક કૈલાશ ખેરના કાર્યક્રમ દરમિયાન 10 કરોડ રૂપિયા ભેગા કરાયા હતા। ખાસ વાત એ છે કે કૈલાશ ખેરે પોતાની 50 લાખ રૂપિયાની ફી લેવાનો ઇનકાર કરતા તે રકમ પણ ફંડમાં ઉમેરી દેવામાં આવી। આ ફંડમાંથી સફાઈકર્મીઓને વિવિધ પ્રકારની વ્યાજમુક્ત લોન આપવામાં આવશે। એ માટે 2 ખાસ કમિટીઓ બનાવાઈ છે, જે 24મી 48 કલાકની અંદર જ લોન મંજૂર કરી દેશે। લાભોમાં સામેલ છે સફાઈકર્મીઓ માટેના લાભ, 10,000 રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન, મકાન ખરીદી માટે લોન, ઇલેક્ટ્રિક વાહન માટે લોન, લગ્ન પ્રસંગ માટે સહાય, સંતાનોના ઉચ્ચ અભ્યાસ માટે સહાય। આ ઉપરાંત બાળકોની શાળા ફીમાંથી અમુક રકમ પાછી નહીં લેવાય તેવો પણ નિર્ણય લેવાયો છે। કાર્યક્રમ દરમિયાન 6,000મી વધુ સફાઈકર્મીઓનું જાહેર સન્માન પણ કરવામાં આવ્યું હતું। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને છેલ્લા 2 વર્ષમાં જ 15મી વધુ રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે। 2023માં સુરત પ્રથમ ક્રમે અને 2024ની સુપર લીગમાં પણ નંબર 1 સ્થાને આવ્યું હતું। હાલ મેયર કમિશનરની ઓફિસમાં એવોર્ડ્સ માટે જગ્યા ન હોવાથી નવી જગ્યા શોધવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે।